કેમ છો બધા? મજામાં? સર્વને જય શ્રી કૃષ્ણ અને મારા રાધે રાધે। જો અત્યારે હું આ ખીરાની તૈયારી કરી રહી છું। ઇડલી, ઢોકળા, ઢોસા, આ એક જ ખીરું છે જે તમે એમાં જોઈ શકો છો। આની અંદરથી તમારે 8 થી 10 વસ્તુ બની જાય। એકદમ ક્રિસ્પી ઢોસા બનશે, બાર જેવા। ઇડલી પણ એટલી સોફ્ટ અને નરમ, એકદમ ફ્લફી બનશે। ઢોકળા પણ એમાં વ્હાઈટ એટલા સરસ બનશે। પછી ઉત્તપમ, પછી મિક્સ વેજીટેબલ ઉત્તપા, પછી વેજીટેબલ ગોળગપ્પા। એકમાંથી જ તમે આમાંથી ઘણી 10 થી 12 આઈટમ બનાવી શકો। હવે મારા છોકરા આવ્યા છે અમદાવાદથી 2-3 દિવસ માટે, તો એને ત્યાં તો આવું બધું કઈ ઘરનું ખાવાનું મળે નહીં, મળે છતાં પણ ઘરનું તો ન મળે ને। તો આપણને એમ થાય કે ચાલો 2 દિવસ આવ્યા છે તો એને કંઈક થોડું નવું આપણે ઘરનું અને પ્યોર અને તાજું ખવડાવીએ। તો જો આ પતી ગયું। હવે હું તમને બતાવું, આ મારા દીકરાને બહુ ભાવે, આ તો મેં અગાઉ કરી રાખ્યું। આ છે મોહનથાળ, આ મારા દીકરાને બહુ ભાવે, તો મેં કીધું લાવ એની માટે બનાવું। આ છે સુખડી, આ મારી ઢીંગલીને બહુ ભાવે, તો એની માટે છે। હજુ પ્લસ લાડવા બનાવવાના છે, પણ મેં એનો ભૂકો કરી અને ફ્રીજમાં મૂકી દીધો છે। મેં કીધું જાશે ત્યારે એને હું તાજા કરી દઈશ। અત્યારે મેં પેકિંગ કરીને રાખ્યું છે જેથી કરીને હવાઈ ન જાય વાતાવરણ। આ છે મમરાનો ચેવડો, પછી આ છે આપણે મુંબઈ ચેવડો, જે આપણે ચોખાના પૌવા આવે ને એ 2 થી 3 ઇન્ડિશન્સી બનશે, પણ સરસ બનશે। આ છે પછી મેંદા રવાની પૂરી, એને પણ મેં પેકિંગ કરીને રાખી છે। આવા 3-4 પેકિંગ કર્યા મારા, 3, 2 દીકરી ને 1 દીકરો। જો આ મેંદાની, પછી હું ક્યારેક આ બનાવીશ ને ત્યારે લાઈવ પણ મૂકીશ। પછી આ છે, આ પણ મારી ઢીંગલીની ખાસ ફરમાઈશ હતી કે મમ્મા મારી માટે ચોખાના પૌવાના ચેવડો બનાવજો, એની માટે જે મેં આ બનાવ્યું છે। હવે હું તમને આગળના વિડીયોમાં બીજું કંઈક નવું સરસ બનાવીશ એટલે હું તમને શેર કરતી રહીશ। જો તમને મારી ચેનલ ગમે તો તમે પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ અને આગળ શેર કરજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।